કામગીરી દરમિયાન ક્રેન પડતા સમસ્યા વધી છે। વડોદરાથી અમદાવાદ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે, જેને કારણે 3 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે। મુંબઈથી વડોદરા થઈ આગળ જતી 29 ટ્રેન પ્રભાવિત થઈ છે। મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનના મુસાફરોને વડોદરા સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા છે। તો હાલ તો જે પ્રકારે અલગ અલગ જે ટ્રેનો છે તેના રૂટ બદલાયા છે। અત્યાર સુધી 3 ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે। અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન પડી હતી ને જેને કારણે આ સમસ્યા છે તે વધી છે। વડોદરાથી અમદાવાદ જતી ટ્રેનો છે તે મોડી ચાલી રહી છે અને 3 જેટલી ટ્રેનો છે તેના રૂટ પણ બદલી દેવામાં આવ્યા છે। જે કામગીરી અહીંયા ચાલી રહી છે બુલેટ ટ્રેનની, અને આ કામગીરી દરમિયાન ક્રેન પડી હતી અને જેને કારણે આ સમસ્યા છે તે વધી છે। હાલ તો આ ક્રેનને ઉઠાવવાની કામગીરી છે તે પણ ચાલુ કરી દેવામાં આવી છે, પરંતુ તેની અસર સીધી જ અહીંયા અનેક બીજી ટ્રેનો પર પણ જોવા મળી રહી છે, કારણ કે અનેક ટ્રેનો છે તેના રૂટ બદલી દેવામાં આવ્યા છે। તો વડોદરાથી અમદાવાદ જતી કેટલીક ટ્રેનો પણ અત્યારે મોડી ચાલી રહી હોવાની વિગતો છે તે હાલ તો મળી રહી છે। મુંબઈથી વડોદરા થઈને આગળ જતી 29 જેટલી ટ્રેન છે તે પણ પ્રભાવિત થતી જોવા મળી રહી છે। મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનના મુસાફરોને વડોદરા સ્ટેશન પર ઉતારી દેવાયા છે। અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડવાના મામલે ઘણી બધી ટ્રેનો છે એને અસર થઈ છે। મુંબઈથી અમદાવાદ તરફ આવતી 29 ટ્રેનો છે પ્રભાવિત થઈ છે। 3 ટ્રેનો છે રદ કરી દેવામાં આવી છે। વડોદરા રેલવે સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે અને જે મુસાફરો ઇન્ક્વાયરી માટે આવે છે એમને મદદ કરવામાં આવી રહી છે। ઘણી બધી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, ઘણી બધી ટ્રેનો પ્રભાવિત થઈ છે। અહીંયા રેલવે વિભાગ દ્વારા આ હેલ્પ ડેસ્ક વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે। જે મુસાફરો પૂછપરછ માટે આવી રહ્યા છે એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં જે ટ્રેનો પ્રભાવિત થઈ છે અને એના કારણે અત્યારે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અધિકારીઓ છે સતત મુસાફરોને ગાઈડ કરી રહ્યા છે કે ક્યારે કઈ ટ્રેન આવશે, કેટલી લેટ આવશે, આ તમામ માર્ગદર્શન છે મુસાફરોને આપવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ તો વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી આવતી 29 ટ્રેનો છે એ પ્રભાવિત થઈ છે। અધિકારી સાથે વાત કરું। सर, कितनी ट्रेनें प्रभावित हुई है, क्या कार्यवाही कर रहे हैं? 29 ट्रेनें प्रभावित हुई है और हेल्प डेस्क पे हम पैसेंजर्स को गाइड कर रहे हैं सुबह से। कल मतलब इन शॉर्ट कल शाम से रात से गाइड कर रहे हैं। और अभी जो ट्रेनें प्रभावित हुई है, जो रूट प्रभावित हुआ है वो धीरे धीरे चालू हो रहा है, ट्रेन रूट चालू हो रहा है। कोई वैकल्पिक व्यवस्था या तो वैकल्पिक व्यवस्था हुई कि अभी जो लाइन से ट्रेनें बंद थी, सिंगल लाइन वर्किंग चालू है और गाड़ियां और पैसेंजर जितना हो सके उतना पैसेंजर्स की सुविधा को ध्यान दिया जा रहा है। હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જેટલું બને એટલું મુસાફરોને મદદ કરી શકાય એના માટે થઈ અને અત્યારે રેલવે વિભાગ છે એને હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે। 29 જેટલી ટ્રેનો છે પ્રભાવિત થઈ છે। જે 2 ટ્રેક છે એમાંથી 1 ટ્રેક ઉપર ટ્રેનો ચલાવવામાં આવી રહી છે। મુસાફરો છે મોટી સંખ્યામાં જે હેલ્પ ડેસ્ક ઉપર પૂછપરછ માટે આવી રહ્યા છે અને પૂછપરછ પણ કરી રહ્યા છે। એક પરિવાર છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું, શું કહી રહ્યા છે અને ક્યાં જવાનું છે એમને એના માટે વાત કરું। સર, ક્યાં જવાનું છે? આપ અત્યારે ટ્રેનની જે પૂછપરછ કરી રહ્યા છો, ઘણી બધી ટ્રેનો અમદાવાદ જવાનું છે। આપનું બુકિંગ હતું, ક્યાંથી આવે? અમારું સુરતથી બુકિંગ હતું વંદે ભારતમાં। અમને આ સ્ટુડન્ટ છે એમને પણ તમે પૂછી શકો છો। ક્યાંથી આવ્યા અને કેટલી મુશ્કેલી પડી, કારણ કે ટ્રેન અહીંથી બંધ છે? હા, અમને બહુ જ મુશ્કેલી પડી। અમે અત્યારે વેકેશનના મૂડમાં હતા, અમારે ફરવા જવાનું હતું, અમારું ઓનલાઈન બુકિંગ આગળનું પણ થઈ ગયું હતું, પણ ટ્રેન કેન્સલ થવાને કારણે તો અમદાવાદથી સંવાદદાતા દર્શલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દર્શલ, અમદાવાદમાં જે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન જે ક્રેન પડી હતી તેને કારણે અનેક ટ્રેનો હવે પ્રભાવિત થઈ છે। હાલ અહીંયા શું કામગીરી ચાલી રહી છે? હવે જે પ્રકારની આખી ઘટના બની છે, ઘટનાની અંદર ગત રાતની આ ઘટના છે કે 10 વાગ્યા બાદ આ જે જગ્યા જ્યાં હું આજે છું, વટવા રોપડા જે એસપી રિંગ રોડનો આ જે બ્રિજ છે તેની પાસે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલતી હતી અને જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રકારે આ જે ક્રેન ઉપરથી પડી છે, આ ક્રેનનું કામ જે છે તે પૂર્ણ થયું હતું ને તે બાદ આ ક્રેન ડિસમેન્ટલ થવાની હતી, એટલે કે આ ક્રેન નીચે ઉતારવાની હતી। તે સમય દરમિયાન આ ક્રેન આગળ આવતા ત્યાં ક્યાંક અકસ્માત સર્જાયો અને આ ક્રેન ઉપરથી નીચે પડી
જે ઘટનાની અંદર 2 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ વાત એવી પણ છે કે અહીંયા બીજું પણ કામ ચાલતું હતું, તેના કારણે પણ આ ઘટના બની હોઈ શકે છે. સત્તાવાર રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા હજુ સુધી નથી કરવામાં આવી. આખરે બનાવ કયા કારણોસર બન્યો હતો અને કયા પ્રકારની કામગીરી અહીંયા રહેશે. 12 કલાક જેટલો સમય થયો છે, અધિકારી અહીંયા હાજર છે, પરંતુ તેઓ કેમેરા સમક્ષ નથી આવી રહ્યા, કંઈ પણ કહેવાનો હાલ ઇનકાર કરી રહ્યા છે. અને પ્રાથમિક કામગીરી આ ક્રેનને અહીંયાથી હટાવવાની છે એટલા માટે, કારણ કે જે પ્રકારે અહીંયા કામગીરી કરવામાં આવી, ઉપર બુલેટ ટ્રેનનું કામ ચાલતું હતું અને નીચે રેલવે લાઇન, જે પશ્ચિમ રેલવે કહેવાય છે, તેની લાઇન પસાર થાય છે, જેને બ્લોક લઈને અહીંયા કામગીરી કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે સામે આવ્યું છે. પરંતુ એ બ્લોક લીધો છે કે નહીં તેનો પણ રેલવે દ્વારા કોઈ પણ મેસેજ કે એ પ્રકારની સ્પષ્ટતા નથી. એ પણ જાણવું જરૂરી છે, કારણ કે જે પ્રકારે ઘટના બની એ ઘટનાના થોડા સમય પહેલા અહીંયાથી એક ટ્રેન પણ પસાર થઈ હતી, તે પ્રકારની માહિતી છે. જો તે સમય દરમિયાન આ ટ્રેન પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, પણ સદનસીબે તે બનાવ નથી બન્યો. પરંતુ જે પ્રકારનો બનાવ બન્યો છે તે મોટી ઘટના કહી શકાય છે, કારણ કે 25 જેટલી ટ્રેનો આ ઘટનાને લઈને રદ કરાઈ છે. 15 જેટલી ટ્રેનો આંશિક ડાયવર્ટ એટલે કે ટર્મિનેટ છે. 5 ટ્રેનો અહીંયા જે કહી શકાય છે કે જે બીજા રૂટ ઉપર એટલે રીશેડ્યુલ કરવામાં આવી છે અને 7 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. એટલે કે લગભગ 50 ટ્રેનો આસપાસ તેનો વ્યવહાર જે છે તે ખોરવાયો છે, જ્યાં હજારો મુસાફરોને અગવડતા પડી રહી છે. જે અમદાવાદ આવનારા મુસાફરો છે તેમને બીજા સ્ટેશને ઉતારવામાં આવી રહ્યા છે, તેનું રિફંડ મળશે કે કેમ, અને ત્યાંથી આવવાનો ખર્ચો જે લોકોને મોડું થતું હોય, ઇમરજન્સી કામ હોય, તે લોકોની હાલત શું તે પણ એક સમજી શકાય છે. પરંતુ આ દ્રશ્યો આ સ્થળના કે જ્યાં આ 600 ટનની જે ક્રેન અંદાજે કહેવાય છે, જે કોન્ક્રીટ ગટર ઉપર ફિટિંગ કરવાનું કામ, શિફ્ટિંગ કરવાનું કામ કરતી હતી, તે પડી, જેને ઉઠાવવા માટે રાતોરાત આણંદથી આ 500 ટનની આ 2 ક્રેનો 500 ટનની ક્રેન બોલાવવામાં આવી અને તેનાથી આ ઉપર ઉઠાવીને આ ક્રેનને જે પડી ગઈ છે તેને હટાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. તે પ્રકારનું અહીંયા જોવાઈ રહ્યું છે. પણ જો આનાથી ન કામ થાય તો આગળ શું, તેને લઈને પણ એક પ્રશ્ન છે. તે બાબતે અધિકારીઓ અહીંયા હાજર છે, ચર્ચા કરી રહ્યા છે, પરંતુ મીડિયા સમક્ષ આવવાનું સ્પષ્ટપણે ટાળી રહ્યા છે. એટલે કે ક્યાંક આ બેદરકારી છે, આ બેદરકારીની અંદર આગળ શું તેનો એક પ્રશ્ન છે, અને તેના માટે કદાચ આ અધિકારીઓ સામે નથી આવી રહ્યા, કારણ કે જે પ્રકારની ઘટના બની છે, બેદરકારી સ્વાભાવિક છે. તેમાં કાર્યવાહી શું થશે, એક્શન શું લેવા છે, તે પણ એક પ્રશ્ન છે. પણ આ ઘટનાથી મોટી અસર છે રેલવે વ્યવહાર પર અને લોકો ઉપર, મુસાફરો પર, જે હાલ સર્જાઈ છે. અને બીજી તરફ આ કામગીરી ચાલે છે અને આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની પણ કોઈ સ્પષ્ટતા હાલ અધિકારી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા કોઈ પણ પ્રકારની નથી મળી રહી. બિલકુલ દર્શન, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો